તમે છે ને એક સારા જીવનસાથી ત્યારે જ બની શકો છો જ્યારે તમે લાઈફમાં સારું કમાતા હો. એ એટલા માટે દરેક સંબંધ છે ને હંમેશા પૈસાની ડિમાન્ડ કરતા હોય છે. આ વસ્તુ છે ને સત્ય છે, પણ થોડું કડવું છે. એ એટલા માટે કે તમે જ્યારે ના કમાતા હો, કોઈ એક ગામમાં રહેતા હો, તમે લાઇટ બિલ પણ કંજુસાઈ કરીને વાપરતા હો, ના તમારા ઘરે ગીઝર હોય ગરમ પાણી માટે, ના તમારા ઘરે ફ્રીજ હોય, ના ટીવી હોય, કે પછી તમે તમારા બાળકોના ખર્ચા પણ ના સમયસર ઉઠાવી શકતા હોય, તો આખરે છે ને કોઈ પણ સારી છોકરી હોય એ તમારી સાથે ઝઘડશે, તમને તાના મારશે. એટલા માટે જ જ્યારે તમે છે ને એક સારા જીવનસાથીની ચોઈસ કરતા હોવ ને, ત્યારે ધ્યાન રાખવાનું કે એ સંસ્કારીની સાથે સાથે એક ઇન્ડિપેન્ડન્ટ છોકરી હોવી જોઈએ, પોતાના પગ ઉપર ઊભી હોવી જોઈએ, કમાતી હોવી જોઈએ. પછી આફ્ટર મેરેજ તમે બંને સાથે મળીને ખૂબ કમાવો અને તમારી લાઈફને એટલી સારી બનાવો, બહેતર બનાવો કે તમે સારી રીતે તમારી લાઈફને જીવી શકો. તો ધ્યાન રાખજો.